મહિદરપુરા મોતી ટોકીઝ પાણીની ટાંકી 4 રસ્તા પાસે પતંગની ખરીદી કરવા ગયેલા કેબલના ધંધાર્થી અને ફાઇનાન્સરની 1.5 લાખની રૂપિયાની લેતી દેતીમાં છરાથી ઘા ઝીકી એક ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધો છે. હત્યારાએ મહિને 10% વ્યાજે રૂપિયા લીધા હતા. ઘવાયેલા પિયુષ રાણાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા મૃત જાહેર કરાયો હતો. ઊંચા વ્યાજે લીધેલા રૂપિયાની લેતી દેતીમાં ફાઇનાન્સરની હત્યા થઈ હોવાની ઘટનાથી સમગ્ર સુરતમાં હડકંપ મચી જવા પામ્યો છે. મૃતક પિયુષ રાણા 10% વ્યાજે નાણાં ધિરાણ કરતો હતો અને એની પાસે વિવેક ઉર્ફે વિકીએ 1.5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેનું વ્યાજ વિકી સમયસર ચૂકવી દેતો હતો, પરંતુ મૂળ રકમ જમા કરાવી શક્યો ન હતો, જેને લઈને થયેલા ઝઘડામાં સમગ્ર હત્યાકાંડ થયો હોવાનું પ્રાથમિક રીતે ખુલવા પામ્યું છે. સમગ્ર મામલે પોલીસે વિકીને દબોચી લીધો છે. પોલીસે જણાવ્યું કે મૃતકનું નામ પિયુષ ધનસુખ રાણા છે. હત્યારાનું નામ વિવેક ઉર્ફે વિકી હેમંત ચેવલી છે અને તે મોતી ટોકીઝ નજીક રહે છે. હત્યારો વિકી કેટરિંગનું કામ કરે છે, સાથે ટેમ્પો પણ ચલાવે છે. પિયુષ રાણાએ 1.5 લાખ 10% વ્યાજે આપ્યા હતા અને હત્યારા વિકી વચ્ચે આ મુદ્દલની લેતી દેતી બાબતે બબાલ ચાલતી હતી, જેમાં હત્યારા વિકીએ સરજાહેર પિયુષને તીક્ષ્ણ હથિયારથી એક જ વાર કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસ મોડી રાત્રે વિકીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મોતી ટોકીઝ પાસે રાત્રિમાં ધમધમતા પતંગ બજારમાં પતંગ અને દોરીની ખરીદી કરવા ગયેલા લોકોમાં ફાઇનાન્સિયરની હત્યાને પગલે ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાને પગલે મહિદરપુરા પીઆઈ ચૌધરી સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા અને આસપાસની દુકાનો બંધ કરાવી હતી.